માંગરોળ તાલુકાના વાંકલ ગામે નદી કિનારે વસવાટ કરતા 20 જેટલા લોકોને એસડીઆરએફની ટીમે પૂરમાંથી બચાવી લીધા હતા। માંગરોળ તાલુકામાં આજે અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે વાંકલ ગામની ભૂખી નદીમાં ઘોડાપૂર આવતા નદી કિનારા પર વસવાટ કરતા 2 પરિવારના 20 જેટલા લોકો ફસાયા હતા, જેને બહાર કાઢવા માટે એસડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી અને સહી સલામત રીતે 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી તેઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે। માંગરોળ તાલુકાના વાંકલ ગામની ભૂખી નદીમાં ભારે પૂર આવતા આ સ્થિતિ સર્જાઈ રહી છે। આ બાબતે સ્થાનિક આગેવાન પ્રતિક્રિયા આપી રહ્યા છે। ડૉક્ટર યુવરાજસિંહ સોનારિયા, વાંકલ તાલુકા પંચાયત સભ્ય। આજ રોજ અતિ ભારે વરસાદની જે આગાહી થઈ રહી છે, ત્યારે જે છેલ્લા 2-3 દિવસથી જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે અમારા માંગરોળ તાલુકાના વાંકલ ગામે છેલ્લા 48 કલાકથી ખૂબ વરસાદ પડી રહ્યો છે। ત્યારે અહીં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાથી અમે સવારના 5 વાગ્યાથી અહીંયા અને બધા ગામના પ્રતિનિધિ અહીંયા સવારે ખડે પગે છે અને તરત જ મને જાણકારી મળતા હું સવારે 5 વાગે આવી ગયો હતો। મામલતદાર સાહેબનો સંપર્ક કરી એસડીઆરએફની ટીમ પણ આવી રહી છે હમણાં, અને ક્રેન પણ મંગાવી છે અને રેસ્ક્યુ કરીને જે પાણી ભરાયું છે ઘરોમાં એ લોકોને અમે બહાર કાઢવાનો હમણાં પ્રયત્ન કરી રહ્યા છે। કેટલા લોકો અંદર ફસાયેલા છે? 2 ને 3 બીજા બધા ઘરોના તો માણસો અમે બહાર કાઢી દીધા છે, પણ 2 ઘર થઈને 20 જણા જેવા અંદર ફસાયા છે, તેને હમણાં રેસ્ક્યુ કરીને બહાર કાઢી રહ્યા છે। અમારી સાથે નાયમદાર રાગીણીબેન પણ અહીં સવારથી જ ખડે પગે ઊભા રહ્યા છે। જય હિન્દ।